जय श्री कृष्ण विद्यार्थी मित्रों, लेक्चर नंबर 14 ऑनलाइन एज्युकेशन में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। गया लेक्चर में आपणे स्वाध्याय 1.3 सुधीना 1.3 में 8 दाखला सुधीनो अभ्यास कर्यो। आज आपणे दाखला नंबर 3 स्वाध्याय 1.3 दाखला नंबर 9 पेज नंबर 36 पर आपेलू छे, त्यांथी आपणे शरूआत करीए। स्वाध्याय 1.3 नो दाखला नंबर 9। जो ए અને બી નિદર્શ અવકાશ યુમાંની નિશેષ અને પરસ્પર નિવારક ઘટના છે અને P of A is equal to P of B હોય તો P of A તમારે શોધવાનું થશે। સૌપ્રથમ આપણે P of A અને B એ નિદર્શ અવકાશ યુમાંની નિશેષ અને પરસ્પર નિવારક ઘટના છે। નિશેષ અને નિવારક કે તો A યોગગણ B बराबर u थाय तो P of A योगगण B बराबर P of u थाशे અને P of u નો સરવાળો હંમેશા 1 થાય। જો અહીંયા ખાલી ગણ હોય તો જવાબ આવશે 0, પણ અહીંયા ચોખવટ કરી દીધી કે નિશેષ અને પરસ્પર નિવારક ઘટના છે। આનો મીનિંગ એમ થાય કે A છેદ B બરાબર ખાલી ગણ થાશે અને A યોગ B બરાબર u થાશે તો P of A યોગગણ B બરાબર P of u बराबर 1। હવે આપણે અહીંયા એક કન્ડિશન આપેલી છે કે P of A is equal to 2P of B અને આનું તમારે સૂત્ર થાય કે P of A યોગગણ B બરાબર P of A plus P of B। હવે એક આપણે સમીકરણ આપેલું છે કે P of A is equal to 2P of B। હવે આનો સરવાળો હંમેશા કેટલો થશે 1। આપણું સૂત્ર હતું परस्पर निवारक અને નિશેષ ઘટના એનો મીનિંગ P of A યોગગણ B બરાબર u અને H છેદ B બરાબર ખાલી ગણ, જેનો અભ્યાસ આપણે આગળ જ્યારે સંભાવનાના સરવાળાના નિયમની થિયરી વિશે અભ્યાસ કર્યો એમાં આપણે સમજાવ્યું હતું। એટલે કે આવું જ્યારે હોય ત્યારે તમારે મૂકવાનું કે P of A યોગગણ B બરાબર P of A plus P of B બરાબર 1। હવે P of A બરાબર હું શું મૂકી શકું તો આપણે આ પ્રશ્નમાં આપેલું જ છે કે P of A બરાબર 2P of B તો P of A ની જગ્યાએ આપણે મૂકી શકીએ 2P of B। તો P of B એમને રાખવાના કારણ કે કરતા બે જે હોય સેમ હોય તો જ આપણે એકની કિંમત મળે। એટલે અહીંયા 2P of B, અહીંયા 1P of B, 2 અને +1 એટલે 3P of B બરાબર 1। હવે જે 3 છે હવે P of B ને કરતા કરી તો આ 3 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં તો P of B બરાબર આવે 1/3। પણ આપણે શોધવાનું છે આમાં P of A તો P of A બરાબર તો પાછું તમે આમાં મૂકી શકો કે P of A યોગગણ B બરાબર P of A plus P of B બરાબર 1। તો P of A આપણે કેટલા P of A શોધવાનો છે, P of B કેટલા મેળા તો કે 1/3 આ 1/1 એમ। હવે 1/3 એને તમારે સામેની તરફ જવા દો એટલે P of A કરતા બનાવશી તો 1 - 1/3 તો જવાબ આવશે P of B બરાબર 2/3। જો તમને એમ કે P of B શોધો તો અહીંયા પૂરું થઈ જશે તો P of B આ રીતે શોધાશે અને જો P of A તો તમારે આ રીતે પાછી B ની કિંમત મૂકી દેવાની અને એના ઉપરથી આપણે એની કિંમત મળી શકે। તો આવી રીતે ટૂંકો દાખલો છે। આ નિશાન આ ખાસ યાદ રાખવાનું છે કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય તો જ P of A plus P of B બરાબર 1 થાય। હવે આપણે એના પછીના દાખલાનો અભ્યાસ કરીએ। નિદર્શ અવકાશમાં A B C 3 ઘટના છે, ત્રણેય ઘટના પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે જે આ રીતે કરી। હવે એમાં એક કન્ડિશન આપી છે કે 4P of A બરાબર 5P of B બરાબર 3P of C। હવે આનો મીનિંગ એમ થશે કે અહીંયા તમને જે કિંમત આપી હતી બરાબર અહીંયા તમને કઈ કિંમત ન આપી હોય એટલે આપણે અહીંયા શું ધારી લેવાનો x ધારી લેવાનો સૌથી પહેલા। હવે આનો મીનિંગ એમ થાય કે A છેદ B બરાબર 1 ખાલી ગણ, A છેદ C બરાબર 1 ખાલી ગણ, B છેદ C બરાબર 1 ખાલી ગણ, A છેદ B છેદ C બરાબર 1 ખાલી ગણ તો આનો સરવાળો થાય P of A plus P of B plus P of C બરાબર 1। તો હવે આપણે પહેલા અહીંયા કાંઈ નથી તો એના બરાબર x ધારી લઈ અને બધાયનું કમ્પેરીઝન આપણે x સાથે કરવાનું
શોધવાનું થાય, કારણ કે આમાં P ઓફ A ની કિંમત શોધવાની છે, P ઓફ B ની કિંમત શોધવાની છે, P ઓફ C ની કિંમત શોધવાની. આ શોધ્યા પછી તમારે એમાં P ઓફ A યોગગણ C અને P ઓફ B યોગગણ C બે તમારે શોધવાનું છે. તો પહેલા ત્રણેયનું કમ્પેરિઝન. 4P ઓફ A બરાબર x, 5P ઓફ B બરાબર x. આ કરવાનું કારણ કે આપણે ABC ની કિંમત શોધવાની છે અને 3P ઓફ C બરાબર પણ x, 4P ઓફ A બરાબર પણ x, 5P ઓફ B બરાબર પણ x, 3P ઓફ C બરાબર પણ x. હવે શું કરવાનું? એને કરતા બનાવવું. 4 ગુણાકારમાં તો નીચે જઈ તો ભાગાકારમાં, તો P ઓફ A બરાબર x ના છેદમાં 4. હવે એના પછી P ઓફ B, તો P ઓફ B બરાબર x ના છેદમાં 5 અને P ઓફ C બરાબર x ના છેદમાં 3. હવે શું કરવાનું? તો આપણે સૂત્ર મૂકવાનું કે P ઓફ A યોગગણ B યોગગણ C બરાબર P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C બરાબર 1. P ઓફ A બરાબર શું મૂકી શકીએ આપણે? x ના છેદમાં 4, પછી x ના છેદમાં 5, પછી તો કે x ના છેદમાં 3 બરાબર 1. કન્ડિશન સેમ ટુ સેમ જે અહીંયા બે ઘટના હતી અને નિયમ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે, એટલે આમાં P ઓફ A પ્લસ P ઓફ B બરાબર 1 થયું. આ પણ સેમ જ ઘટના છે, પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે અને એમાં ત્રણ ઘટના છે, એટલે એનો નિયમ P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C બરાબર એક જ થાય. તમને એમ થશે કે અહીંયા કેમ x નોંધાયું, અહીંયા પણ x ધારીને દાખલો થાય, પણ ખોટું x ધારવાની, આમાં બે ઘટના હોય તો x ધારવાની જરૂર નથી પડતી એટલા માટે. બાકી આમાં પણ તમે x ધારીને દાખલો કરી શકો છો, આમ કઈ આ રીતે કર્યું, પણ આમાં બે ઘટના હોય તો x ની રિક્વાયરમેન્ટ નો રહે, કારણ કે એક સમીકરણ પરથી ડાયરેક્ટ બીજું મળી જશે. એટલે આમાં પણ x થી થશે અને અહીંયા ત્રણ ઘટના છે, એટલે ત્રણ ઘટના છે એટલા માટે આપણે x ની કિંમત શોધવી પડશે. તો હવે સૌપ્રથમ 4/5/3, તો 5 ચોક 20 ને 20 તેરી 60, એટલે લસા આવશે 60. 4 ના ઘડિયામાં 60 આવે, 5 ના ઘડિયામાં 60 આવે અને 3 ના ઘડિયામાં પણ 60 આવે, એટલે લસા લેવાનો થશે 60. નો આવડે તો ગુણાકાર કરી લેવો, કારણ કે આપણી પાસે તો કેલ્ક્યુલેટર હોય. ત્રણ પદનો ગુણાકાર કરી લેવાનો અને ત્રણ પદનો ગુણાકાર કરીને જે જવાબ આવે છેદમાં રાખી દો તો પણ ચાલે. હવે 60/4 કરો એટલે જવાબ આવશે 15 ચોક 60. એટલે નીચે આને 60 હારે ગુણવા માટે નીચેના પદને જવાબ 60 લાવવો છે તો 15 ચોક 60, તો જેટલા પદનો ગુણાકાર આપણે છેદમાં કરીએ છીએ એટલા જ પદનો ગુણાકાર અંશારે કરવાનો થાય, તો અહીંયા જવાબ આવશે x. હવે 5 ને કેટલા હારે ગુણી તો 60 આવે, તો કે 12 × 60. આપણે કેલ્ક્યુલેટર છે જ, એટલે ડાયરેક્ટ 60/5 કરશો તો તમને કેલ્ક્યુલેટરમાં 12 મળી જશે. તો નીચેને 12 સાથે ગુણાકાર કર્યો તો ઉપરના પદને પણ કેટલા સાથે ગુણાકાર કરવો પડે, તો કે 12 સાથે. હવે 20 તેરી 60 થાય, તો આને 20 સાથે ગુણાકાર કરીએ છીએ તો ઉપરના પદને પણ 20 સાથે ગુણાકાર કરવો પડશે, એટલે 20x થશે. હવે 15 પ્લસ 12x પ્લસ 20 એટલે જવાબ આવશે 47, કારણ કે 15 પ્લસ 12 પ્લસ 20 એટલે 47x થશે અને છેદમાં આવશે 60 બરાબર 1. હવે x ને તમારે કરતા બનાવવાનો છે. 60 ભાગાકારમાં છે, સામે જઈ તો ગુણાકારમાં, 47 ગુણાકારમાં છે તો નીચે આવે તો ભાગાકારમાં, અથવા તો સામેની સાઈડ જઈએ આખું પદ એટલે પદ છે ઉલટી જશે, એટલે ઉપર 60 આવી જશે, નીચે 47 આવી જશે. આ માત્ર હજી આપણને x ની કિંમત મળી. હવે આપણે અહીંયા મૂકશું P ઓફ A માં, B માં અને C માં, એટલે આપણે P ઓફ A ની કિંમત મળશે, B ની કિંમત મળશે અને C ની કિંમત મળશે. તો સૌપ્રથમ આપણે P ઓફ A બરાબર x ના છેદમાં 4, તો x બરાબર કેટલા આવ્યા, તો કે 60 ના છેદમાં 47. સાંભળજો, ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા છેદનો પણ છેદ આવે છે, એટલે અહીંયા મૂકવાના થશે 4, એટલે મોટો છેદ કર્યો આપણે. પેલા બધી માહિતી મૂકી દઈ. પછી P ઓફ B બરાબર x ના છેદમાં 5, તો x ની કિંમત આવી 60 ના છેદમાં 47 ના છેદમાં 5. ત્યારબાદ P ઓફ C બરાબર x ના છેદમાં 3, તો x ની કિંમત તો ફિક્સ છે 60 ના છેદમાં 47 અને એના છેદમાં 3. હવે અહીંયા તમારે
47 અને આ છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા કાંઈ ન હોય એટલે 4 ના છેદમાં 1 અને ઊંધું કરીએ 1 ના છેદમાં 4 થશે. હવે શું કરવાનું 12 અહીંયા આવશે સોરી 15 ચોક 60 એટલે જવાબ આવશે 15 ના છેદમાં 47. હવે પછી અહીંયા 60 ના છેદમાં 47 એમને રાખીશું. અહીંયા આવશે 1 ના છેદમાં 5 એટલે 12 × 5 = 60 એટલે જવાબ આવશે 12 ના છેદમાં 47 અને ત્યારબાદ 60 ના છેદમાં 47 ગુણ્યા 1 ના છેદમાં 3 અને જવાબ આવશે 20 ના છેદમાં 47 અને આનો સરવાળો કરો ને એટલે હંમેશા 47 ના છેદમાં 47 એટલે જવાબ હંમેશા 1 જ આવે. એટલે આને તમારે ટોટલ કરવું હોય તો જવાબ આવે 47 ના છેદમાં 47 અને જવાબ 1 આવે. એટલે તમે કઈ ગણતરી કરી હોય આમાંથી અને 1 ન આવે તો ખોટી થશે કે આપણે ભૂલ કરી છે ટૂંકમાં. હવે આપણે શોધવાનું છે શું આમાં તો કે બે વસ્તુ શોધવાની છે P of A યોગગણ B. યોગગણ ગમે ત્યારે આવે P of A યોગગણ C સોરી તો A અને C નો સરવાળો કરી દેવાનો. A બરાબર કેટલા મળ્યા આપણે તો કે 15 ના છેદમાં 47 પ્લસ P of C કેટલા મળ્યા તો કે 20 ના છેદમાં 47 એટલે 15 ને 20 થશે 35 તો જવાબ આવશે 35 ના છેદમાં 47. હવે આમાં બીજો ઓપ્શન એવો પૂછ્યો છે કે B યોગ C તો B યોગ C કઈ રીતે મળશે તો કે B અને C નો સરવાળો તો B બરાબર કેટલા છે તો કે B બરાબર 12 ના છેદમાં 47 છે અને C બરાબર કેટલા છે તો કે 20 ના છેદમાં 47 છે તો 12 ને 20 કેટલા થશે તો કે 32 થશે તો 32 ના છેદમાં 47. હવે સપોઝ અહીંયા એમ કે P of A યોગગણ B શોધો તો P of A નો સરવાળો થાય અને P of B નો સરવાળો થાય તો P of A કેટલા છે તો કે P આ ઓપ્શનલ છે. આ માહિતી શોધવાની દાખલામાં નથી પણ સમજૂતી પૂરતી હું તમને સમજાવું છું તો અહીંયા આવશે 15 ના છેદમાં 47 પ્લસ P of B આવશે 12 ના છેદમાં 47 5 ને 2 7 એટલે 12 સોરી એટલે 27 થશે એટલે 27 ના છેદમાં 47 અને જો ત્રણેય વસ્તુ શોધવાની કે P of A યોગગણ B યોગગણ C તો અહીંયા P of A પ્લસ P of B પ્લસ P of C એનો જવાબ હંમેશા એક જ આવે એટલે શોધવાનું ન કે પણ છતાંય જો કે તો જે તમને બે સંખ્યા આપી હોય એનો સરવાળો થાય P of A પ્લસ P of C P of B પ્લસ P of C P of A પ્લસ P of B અહીંયા P of A પ્લસ P of B પ્લસ P of C ક્યારે કરવાનું જ્યારે પરસ્પર નિવારક અને નિષેધ ઘટના કે તો જ. દાખલા નંબર 11 અને 12 બે સાથે કરીએ પછી નિદર્શનકાશની ત્રણ ઘટના ABC માટે P of A યોગગણ B યોગગણ C શોધવાનું છે આપણે. આમાં એવું નથી કીધું કે આ પરસ્પર નિવારક છે કે ખાલી નિષેધ છે કે પરસ્પર નિવારક અને નિષેધ છે એટલે એવું નથી એટલે એટલા માટે આપણે સાદી સંભાવનાના સરવાળાના નિયમ લાગુ પડશે. તમને બધી જ વસ્તુ P of A B P of C P of H B P of H C P of B છેદ C અને P of A છેદ B છેદ C ત્રણેય વસ્તુ આપી દીધું છે. આમાં માત્ર તમારે સૂત્ર જ મૂકવાનું થશે. સૂત્ર મૂકી અને દાખલો કરી નાખવાનો. જાણો કે આપણે P of A યોગગણ B યોગગણ C શોધવાનું છે તો સૂત્ર થાય P of A પ્લસ P of B પ્લસ P of C માઇનસ P of A છેદ B માઇનસ P of A છેદ C માઇનસ P of B છેદ C પ્લસ P of A છેદ B છેદ C. હવે માત્ર સૂત્ર જો આવડતું હોય તો માત્ર આમાં તમારે કિંમત મૂકવાની થશે કે P of A બરાબર કેટલા થશે તો કે 0.65 પ્લસ P of B બરાબર તો કે 0.45 પ્લસ P of C બરાબર તો કે 0.25. હવે માઈનસ છે તો અહીંયા માઈનસ ની નિશાની કરી અને A છેદ B આવશે 0.25 માઈનસ 0.15 માઈનસ 0.2 અને પ્લસ 0.05. હવે આનું તમે સોલ્યુશન કરશો એટલે જવાબ આવશે 0.8. તો તમારે અહીંયા નોટ કરી દેવાની પહેલા સરવાળો ડાયરેક્ટ થશે કેલ્ક્યુલેટરમાં 0.65 પ્લસ લાઈનમાં નિશાની દબાવતી જવાની 0 હોય અને જવાબ આવશે 0.8.
બસ આ માત્ર સંભાવનાના સરવાળાના નિયમમાં ત્રણ ઘટનાનું સૂત્ર હતું કે P of A plus P of B plus P of C minus P of H at B minus P of H at C minus P of B at C plus P of H at B at C. હવે આપણે એના પછીના દાખલાનો થોડો મોટો દાખલો થશે અને થોડી ગણતરીની જોઈને એક એક સ્ટેપ જોવા પડશે તમારે. નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ ABC પરસ્પર નિવારક અને નિષેધ ઘટના છે એટલે P of A યોગગણ B યોગગણ C બરાબર P of A plus P of B plus P of C is equal to 1 જે આપણે હમણાં આગળ કહ્યું એ પ્રમાણે. હવે એમાં તમને P of C ડેશ આપેલો છે 0.8 અને એક સમીકરણ આપ્યું છે કે 3P of B બરાબર 2P of A ડેશ હોય તો P of A અને P of B ડેશ શોધો. P of A અને P of B શોધો. સૌથી પહેલા કામ આપણે P of C નથી કીધું પણ P of C તો શોધવું જ પડે. તો P of C શોધવા માટેનું સૂત્ર શું થશે તો કે 1 - P of C ડેશ. કારણ કે જ્યારે પણ આપણે આને કહેવાય પૂરક ઘટના C ડેશ જોતું હોય તો 1 - P of C અને C ખાલી જોતો હોય તો 1 - C ડેશ, B જોતો હોય તો 1 - P of B ડેશ. બરાબર. તો જે વસ્તુ હોય એમાંથી પૂરક ઘટના કહેવાય. એકમાંથી આ જે આપ્યું હોય બાદ કરો એટલે જવાબ આવશે 0.8. તો આ મળે છે આપણે P of C. હવે P of C થઈ ગયા પછી હવે આના ઉપરથી જે પહેલું આપ્યું હતું એના ઉપરથી P of C મળ્યું. તો હવે આપણે જે બીજું આપેલું છે અહીંયા જે સમીકરણ કે 3P of B બરાબર 2P of A ડેશ. હવે આમાં આપણે સોલ્યુશન કરીએ તો P of B ને કરતા બનાવીએ અને અહીંયા 2P of A ડેશ કરીએ અને આ ત્રણ ગુણાકારમાં તો નીચે જઈ તો ભાગાકારમાં. હવે શું કરવાનું તો કે P of B બરાબર 2 તો P of A ડેશ ની જગ્યાએ હું શું મૂકી શકું તો કે 1 - P of A છેદમાં 3 તો રાખવાના જ. હવે આનો ગુણાકાર આની સાથે કરું એટલે જવાબ આવશે 2 અને આની સાથે કરો તો 2P of A ના છેદમાં 3. ફરીથી એકવાર એક્સપ્લેન કરી દઉં કે P of C ડેશ તમને આપેલો છે એના ઉપરથી તમને P of C મળશે. P of C મેળવવાનું સૂત્ર તો કે 1 - P of C ડેશ. 1 ના 1 એટલે P of C ડેશ તમને આપેલું છે 0.8 તો 1 માંથી 0.8 બાદ કરો તો જવાબ આવે 0.2. હવે તમને બીજું એક સમીકરણ આપ્યું છે કે 3P of B બરાબર 2P of A ડેશ. તો અહીંયા નોટ કર્યું ત્રણ ગુણાકારમાં છે તો નીચે જઈ તો ભાગાકારમાં. ત્યારબાદ P of A ડેશ ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ તો કે 1 - P of A. હવે બે તો આગળ છે જ તો બે નો ગુણાકાર એક સાથે પણ થાય અને 2P of A સાથે પણ થાય એટલે 2 એકા 2 minus 2P of B ના 2P of A ના છેદમાં 3. એટલે આ સમીકરણ બન્યું P of B નું. એટલે P of B ની હજી કિંમત શોધવાની છે. આ આપણે સમીકરણ મળે છે તો એના ઉપર આપણે બોક્સ કરશું અને હવે આ જ્યારે પરસ્પર નિવારક અને નિષેધ ઘટના હોય ત્યારે P of A યોગગણ B યોગગણ C બરાબર P of A plus P of B plus P of C બરાબર કેટલા થશે હંમેશા 1. P of A ખબર નથી. P of B ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ તો કે 2 minus 2P of A ના છેદમાં 3 અને P of C ખબર છે 0.2 બરાબર 1. હવે આપણે P of A છે એને અહીંયા એમને રાખીશું પ્લસ 2 minus 2P of A ના છેદમાં 3 એને પણ એમને રાખીશું. હવે જે છે અહીંયા અચળ પદ છે એ 0. અહીંયા તમારે 0.2 છે તો સામે જાય તો 1 minus 0.2 એટલે અહીંયા P of A plus 2 minus 2P of A ના છેદમાં 3 કરતા અહીંયા 0.5 આવશે. હવે શું કરવાનું થશે કે હવે તમારે 3 ને લસા લેવું પડશે કારણ કે 3 આ સાઈડ છે અહીંયા નથી તો 3 ને લસા લેવો પડે તો 3P of A plus 2 minus 2P of A ના આખાના છેદમાં 3. પેલા આખાના છેદમાં 3 ન મૂકી શકું કારણ કે ખાલી આ પદના નીચે જ 3 છે આ પદના નીચે 3 નથી અને આમાં એવી એકય સંખ્યા અચળ સંખ્યા નથી કે જેને સામે લઈ જાવ તો બાદબાકી થાય. એટલા માટે આપણે અહીંયા તમારે લસા લેવો પડે તો લસા 3 તો આને 3 સાથે ગુણવા માટે 1 ને 3 સાથે
કરવો પડશે. તો અહીંયા આવશે 0.8. હવે 3p of a માંથી 2p of a તમારે બાદ કરવાના થાય તો 1p of a વધે તો અહીંયા આવશે p of a પ્લસ 2 ના 2 એમને અને 0.8 અને આ ત્રણ ભાગાકારમાં છે સામે જઈએ તો ગુણાકારમાં તો p of a પ્લસ 2 ના 2 એમને 0.8 ગુણ્યા 3 કરો એટલે 8 તેરી 24 એટલે 2.4 જવાબ આવશે. હવે 2 પ્લસ છે સામે જઈએ તો માઈનસ એટલે 2.4 માંથી 2 બાદ કરો એટલે p of a મળશે 2.4 માંથી એટલે 0.4 2 પાછળ લાઈનો એટલે 0 એટલે 2.0 માંથી 2.4 માંથી 2.0 જાય એટલે p of a મળે 0.4. હવે પાછું આ સૂત્ર મૂકી દો અહીંયા કે p of a plus p of b plus p of c બરાબર 1. હવે p of a કેટલા મળ્યા આપણે 0.4. p of b કેટલા મળ્યા p of b હજી ખબર નથી એટલે એમને લખશું p of c કેટલા છે 0.2 બરાબર 1. 0.4 પ્લસ 0.2 એટલે જવાબ આવશે 0.6 પ્લસ p of b બરાબર 1. હવે 0.6 છે એ સામે જશે તો 1 માઈનસ 0.6 તો જવાબ આવે p of b બરાબર 0.4. એટલે જુઓ કે આ p of c મળી ગયો આ p of b મળી ગયો અને p of a મળી ગયો. તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરવાની થાય. હવે આજે તમારે આના જેવા જ હોમવર્કના દાખલા કરવાના છે. અહીંયા આપણે 1.3 પૂરું કરીએ છીએ એને અનુરૂપ હોમવર્કમાં તમારે ઉદાહરણ નંબર 23, 24, 25 અને 26 કરવાના છે તેમજ વિભાગ સી નો દાખલા નંબર 23 જે આ સૂત્રને અનુરૂપ જ છે જેમાં તમને સંપૂર્ણ માહિતી આપેલી હશે. ખાલી આ રીતે દાખલા જે કર્યા છે એ પ્રમાણે માહિતી મૂકવાની થશે. એક સામાજિક સંસ્થા ઉદાહરણ નંબર 21 કરી આપણે પેજ નંબર 30 ઉપર આપેલું છે. ઉદાહરણ નંબર 21 એક સામાજિક સંસ્થામાં ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલી 3 વ્યક્તિ એટલે ડોક્ટર વ્યવસાય સાથે સંકળાયેલી 3 વ્યક્તિ ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલી 5 વ્યક્તિ સેવા આપે છે અને ઇજનેરી વ્યવસ્થા સાથે સંકળાયેલી 5 વ્યક્તિ એટલે કુલ કેટલી વ્યક્તિ વ્યવસાય સાથે સંકળાયેલી છે તો કે 8. આગળ જોઈએ તો એક સમિતિ બનાવવાના હેતુસર આ વ્યક્તિ પૈકી 2 વ્યક્તિ યાદચ્છિક રીતે પસંદ કરવાની છે એટલે કુલ વ્યક્તિ છે એ 8 વ્યક્તિ છે અને 8 વ્યક્તિમાંથી આપણે 2 વ્યક્તિ પસંદ કરવાની છે એટલે 8 માંથી 2 વ્યક્તિ પસંદ કરવા માટે 8c2 એટલે 8 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 1 8 સત્તા 56 અને 56 ભાગ્યા 2 કરતા જવાબ આવશે 28. તો n બરાબર 28. બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલી હોય એવી સંભાવના. જો બંને વ્યક્તિ એક જ વ્યવસાય સાથે એટલે કે બંને વ્યક્તિ ડોક્ટર હશે અથવા તો બંને વ્યક્તિ ઇજનેરી હશે એવું ક્યારેય નહીં બને કે એ બે વ્યક્તિમાંથી એક તમારે ડોક્ટર આવશે કે એક ઇજનેરી. કારણ કે કીધું કે પસંદ થયેલી બંને વ્યક્તિ એક જ વ્યવસાય સાથે સંકળાયેલી છે તો બંને વ્યક્તિ ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલી હોય ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલ હોય તો આને આપણે ઘટના એ વડે દર્શાવીશું. તો અહીંયા આપણે એ દર્શાવીએ તો p of a બરાબર m ના છેદમાં n. તો m બરાબર કેટલા ડોક્ટર કેટલા છે તો કે 3 માંથી લેવાના કેટલા તો કે 2 અને અહીંયા આવશે 8c2 તમે ડાયરેક્ટ પણ અહીંયા લખી શકો અને એક પછી એક લખી શકો 3c2 એટલે 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1 તો જવાબ આવે 3 કારણ કે 2 ઉડી જાય એટલે 3 જવાબ આવશે અને 8c2 એનો જવાબ આવ્યો 28 તો અહીંયા મૂકવાના થશે 28. તો સંભાવના થશે ડોક્ટર હોવાની. અને હવે એટલે આપણે પસંદ થયેલી 2 વ્યક્તિ એક જ વ્યવસાય એટલે કાં તો બંને ડોક્ટર હશે કાં તો એક એન્જિનિયર હશે. આમાં ડોક્ટર હોય એન્જિનિયર નો હોય અને એન્જિનિયર હોય ડોક્ટર નો હોય કારણ કે ગ્રુપ બેના ચેન્જ થઈ જાય. એકમાં એ ગ્રુપ આવે અને એકમાં બી ગ્રુપ આવશે. તો જ્યારે ડોક્ટર સાથે સંકળાયેલા હોય બી ગ્રુપમાં હોય અને જે
ઇજનેરી સાથે સંકળાયેલા હોય એ ગ્રુપમાં હોય એટલે બંને સાથે એટલે આમાં A છેદ B કે બે સાથે બની શકે એવી ઘટના કેવી તો કે ખાલી ગણ એટલે કે 0. તો હવે આપણે જોઈએ તો ઘટના B એમ લખી કે બંને વ્યક્તિ ઇજનેરી વ્યવસ્થા સાથે સંકળાયેલા હોય. પેલા આપણે ગોતી લઈએ કે સંકળાયેલા હોય તો એમાં કેટલા ઇજનેરી વ્યવસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિ કેટલા તો કે 5. પણ આપણે પસંદ કેટલા કરવાના તો કે 2. 5c2 એટલે 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 તો 5 24 20 ના છેદમાં 2 કરવું એટલે 10 આવશે. તો અહીં સૂત્ર મૂકવાનું કે P of B બરાબર m ના છેદમાં n બરાબર અહીંયા આવે છે જવાબ 10 અને અહીંયા આવે છે જવાબ 28. તો 10 ના છેદમાં 28 છેદ આપણે આમાં સરખો રાખશું કારણ કે આમાં સંભાવનાના સરવાળાનો નિયમ લાગુ પડશે એટલે તમારે મૂકવાનું કે P of A યોગ B. તમને થશે કે આ શું કામ હોય કારણ કે અથવાની કન્ડિશન આવી અને અથવાની કન્ડિશન આવે એટલે P of A plus P of B minus P of A છેદ B નહીં થાય કારણ કે ડોક્ટર હોય ઇજનેરી નો હોય અને ઇજનેરી હોય એ ડોક્ટર નો હોય તો P of A છેદ B બરાબર ખાલી ગણ. તો આનો જવાબ હંમેશા 0 થશે. એટલે અથવાની કન્ડિશન આવી કે બે માંથી એક જ વ્યવસાય સાથે કાં તો બને ડોક્ટર કાં તો બને ઇજનેર. તો બે માંથી એક જ તમારે લેવાના એટલે અથવાની કન્ડિશન એટલે P of A યોગ ગણ B અને P of A યોગ ગણ B એટલા માટે સૂત્ર આવે P of A plus P of B minus P of A છેદ B. પણ અહીંયા બેમાં સરખું નહીં નીકળે એટલે એના બરાબર ખાલી ગણ થઈ જાય એટલે આ ઘટના કેવી બની તમારી નિશેષ ઘટના બનશે. એટલે હવે તમારે P of A પરસ્પર નિવારક ઘટના બનશે. તો P of A બરાબર કેટલા આવ્યા તો કે 3/28 પ્લસ P of B બરાબર કેટલા આવ્યા તો કે 10/28. તો 10 પ્લસ 3 કરવું એટલે કેટલો જવાબ આવશે 13/28. તો P of A યોગ ગણ B બરાબર 13/28. તો આને કહેવાશે માંગેલી સંભાવના. આપણે શું માંગી છે એ સંભાવના આપણે મળે એટલે માંગેલી સંભાવના અને તે અવિભાજ્ય સંખ્યા છે કે જેના ભાગ ન મળે. તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 21 પૂર્ણ કરશું. હવે આપણે છે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 22 પેજ નંબર 31 ઉપર આપેલું છે જે ખૂબ જ મોસ્ટ ટાઈમલી છે. એમાં સંભાવનાના સરવાળાનો નિયમ, ગુણાકારનો નિયમ અને તફાવત ઘટના, પૂરક ઘટના અને છેદ ઘટના તમામ વસ્તુને આવરી લેતું આ એક ઉદાહરણ છે એટલે ખૂબ જ મોસ્ટ ટાઈમલી છે. કોઈ સમૂહનો વ્યક્તિ સમાચાર પત્ર X વાંચતો હોય. સમાચાર પત્ર X એટલે સમાચાર પત્રનું નામ છે જેમ દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર નું નામ હોય એ રીતે X એટલે સમાચાર પત્ર X વાંચતો હોય તેની સંભાવના 0.55 છે એટલે P of A બરાબર 0.55. એટલે પહેલા લખવાનું કે સમાચાર પત્ર X વાંચતો હોય તેની સંભાવના પછી લખવાનું કે P of A બરાબર 0.55. આગળ લખ્યું છે કે સમાચાર પત્ર Y વાંચતો હોય તેની સંભાવના એટલે Y સમાચાર આ Y નામ છે સમાચારનું તો એ વાંચતો હોય તેની સંભાવના એટલે બીજી સંભાવના થઈ તો એને કહેવાય P of B બરાબર 0.69. સંભાવના આપી દીધી એટલે P of A યોગ B આપી દીધા. હવે સમાચાર પત્ર X અને Y બંને વાંચતો X એ વાંચે છાપું અને Y એ વાંચે. વ્યક્તિનું નામ નથી સમાચાર પત્ર X અને Y એટલે કે ગુજરાત સમાચાર એ વાંચે અને દિવ્ય ભાસ્કર એ વાંચે તો એની જેવું થશે. એટલે અહીંયા તમારે એવું આવે કે P of A છેદ B બંનેનો સમાવેશ અને આવે અને છેદગણ થાય તો P of A છેદ B બરાબર જવાબ આપેલું છે આપણે સંભાવના 0.27. તો આ સમૂહમાંથી પસંદ કરેલી એક વ્યક્તિ 3 માર્કમાં 3 ઓપ્શન મોસ્ટ ટાઈમની. હવે પહેલો ઓપ્શન છે કે સમાચાર પત્ર X અને Y પૈકી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતો હોય. ઓછામાં ઓછું એક શબ્દ આવે એટલે એના ઉપર બોક્સ કરી લેવું અને ઓછામાં ઓછું શબ્દ આવે એટલે સંભાવનાના સરવાળાનો નિયમ લાગુ પડે એટલે P of A યોગ ગણ B બરાબર P of A plus P of B minus P of A છેદ B. હવે P of A આપણે આપેલો છે 0.55 તો અહીંયા લખવાનું 0.55. ત્યારબાદ જવાબ આપેલો છે
0.29 અને 0.69 અને પછી P ઓફ A છેદ C બરાબર જવાબ આપેલો છે 0.27. તો આ બેનો સરવાળો કરી અને એમાંથી 0.27 બાદ કરતા જવાબ મળશે 0.97. તો આ સંભાવનાના સરવાળાનો નિયમ અને આને કહેવાય માંગેલી સંભાવના. તો પહેલો જવાબ મળી ગયો. હવે આપણે બીજો ઓપ્શન જોશું. તો બીજો ઓપ્શન છે સમાચાર પત્ર X અને Y પૈકી એક પણ સમાચાર પત્ર ન વાંચતો હોય. X વાંચતો તો એના માટે આપણે કે વાંચ્યું તો નો વાંચે નકાર થઈ ગયું, નકાર થઈ જાય એટલે ડેશ મૂકી ગયો. અને આવ્યું, અને આવે એટલે છેદગણની નિશાની મૂકવાનું. અને આવે એટલે છેદગણ, અથવા આવે એટલે યોગગણ. છેદગણ હોય એટલે ગુણાકાર થાય અને યોગગણ હોય એટલે સરવાળો થાય. હવે અહીંયા બી પણ x પણ નથી વાંચતો અને y નથી વાંચતો, એટલે y વાંચતો તો એના માટે આપણે બી ધાર્યા હતા, તો નથી વાંચતો એના માટે આપણે બી ડેશ. આગળ સમજાવ્યું એ પ્રમાણે a ડેશ છેદ b ડેશ બે ઉપર ડેશ છે તો આઉટર ડેશ કરી દેવાનું, કૌંસની બહાર ડેશ કરી નાખવું અને વચ્ચે વિરુદ્ધ નિશાની મૂકી દો. છેદગણ છે તો યોગગણ મૂકી દો. અને આ કઈ રીતે મળે તો કે 1 - p ઓફ a યોગગણ b ડેશ હોય એટલે 1 માંથી બાદ કરવું. તો અહીંયા જવાબ મળ્યો તો આપણે 0.97. તો 1 માંથી 0.97 બાદ કરો એટલે જવાબ આવે 0.03. તો આ વસ્તુ થશે માંગેલી સંભાવના. 2 માર્ક્સ થયા. હવે છેલ્લો ઓપ્શન શોધો એટલે 3 માર્ક. હવે સમાચાર પત્ર X અને Y પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચે. એટલે X વાંચે તો Y સમાચાર પત્ર ન વાંચે. બરાબર. દિવ્ય ભાસ્કર માની લે કે આપણે બેસ છે દિવ્ય ભાસ્કર, અને દિવ્ય ભાસ્કર વાંચે તો ગુજરાત સમાચાર નો વાંચે, ગુજરાત સમાચાર વાંચે તો દિવ્ય ભાસ્કર નો વાંચે. તો અહીંયા X વાંચે અને Y X વાંચે અને Y ન વાંચે, છાપું Y છે એ ન વાંચે, અથવા X ન વાંચે અને Y વાંચે. એટલે અહીંયા અને આવ્યું તો આને ઉપર સર્કલ કરી દે, અને અહીંયા અથવા આવ્યું અને ને અથવા માટે મેં ઉપર નોટ પણ કરી દીધી છે. X વાંચે છે એટલે અહીંયા C બરાબર X વાંચે છે એટલે તમારે અહીંયા A લખવાનું, અને એટલે છેદગણ. Y નથી વાંચતો, Y માટે B થયું હતું એટલે B ડેશ, અથવા એટલે યોગગણ A ડેશ છેદ B. આનો મીનિંગ X નથી વાંચતો અને Y વાંચે છે. એટલે હવે પાછું P ઓફ C પ્રોબેબિલિટી મૂકવાની. P ઓફ A છેદ B ડેશ યોગગણ P ઓફ A ડેશ A છેદ ડેશ B. હવે આમાં શું કરવાનું થશે તો કે આ ઘટના કઈ બની કે પૂરક ઘટના, તફાવત ઘટના A માં હોય પરંતુ B માં ન હોય, એટલે તફાવત ઘટના થઈ ગઈ. એટલે એમાંથી આમાં શું કરવાનું થશે તો કે P ઓફ A માંથી P ઓફ A છેદ B બાદ કરવાનો થશે, અને ત્યારબાદ P ઓફ B માંથી P ઓફ A છેદ B બાદ કરવાનું થશે. જેના ઉપર ડેશ છે એ બનતું નથી અને જેના ઉપર ડેશ નથી એ બને છે, એટલે આમાં A બને છે એટલે એને આગળ રાખ્યું અને એમાંથી જે B બનતું હતું એ બાદ કરી દીધું. અહીંયા યોગગણ એટલે સરવાળો થશે P ઓફ A. તો P ઓફ A આપણને ખબર જ છે કેટલું છે, અહીંયા આપેલું છે 0.55. તો અહીંયા લખવાનું 0.55 માઈનસ તમારે 0.27 કરવાના અને પ્લસ 0.69 માઈનસ 0.27 કરવાના. હવે 0.55 માંથી 0.27 બાદ કરી તો જવાબ આવશે 0.28 અને 0.69 માંથી 0.27 બાદ કરી તો જવાબ આવે 0.42 અને જવાબ થશે 0.70. તો આ વસ્તુ આવી એ માંગેલી સંભાવના મળશે. અને આ બીજી વખત આપણે દાખલો આવી ગયો. આવું આપણે સ્વાધ્યાય 1.3 માં પણ આનો પૂરક ઘટના છે, તફાવત ઘટના બનતી હતી એનો આપણે અભ્યાસ કરી લીધો છે. તો આજે આપણે અહીંયા લેક્ચર નંબર 14 પૂરો કરીએ છીએ.